જય માતાજી મિત્રો। તો આપણે આજે આર્મી ફાર્મની અંદર આપણે એક ટ્યુબ પાથરીને એમાં જીવામૃત બનાવવાનું છે। તો મિત્રો એમાં શું શું વસ્તુ નાખીએ છીએ અમે તો એ તમે વિડીયો જોવો અને કેટલા દિવસમાં આ બની શકે તો એ તમને અમે આ વિડીયોમાં કહેશું અને કેવી રીતે બને છે તે જુઓ। તો જય માતાજી મિત્રો। તો આગળ વિડીયોમાં તમે જુઓ અને અમે બનાવીએ છીએ। તો મિત્રો આપણે આજે આ ટ્યુબની અંદર ચોખાનું આંધણ નાખવાનું આવે છે। તો આપણે સૌપ્રથમ તો આપણે પહેલાં પાણી નાખી દીધું છે અને પાણી પછીનું આપણે એની અંદર ચોખા નાખવાના આવે છે। તો આપણે મિત્ર ચોખા નાખી દઈએ। એ ટ્યુબની અંદર આપણે 10 કિલો ચોખા નાખવાના હોય છે। તો આપણે ચોખા નાખી દીધા અને પછી એને ગરમ થવા દેવાનું છે। તો મિત્રો આપણે ચોખા ગરમ થઈ ગયા છે અને હાવ રંધાઈ ગયા છે। આપણે એને સાવ રાંધી નાખવાના હોય છે। તો ચોખા રંધાઈ ગયા છે અને આપણે ભરી લઈએ અને ટ્યુબની અંદર નાખવાના છે। તો મિત્રો આપણે આ જે બેરલ છે બેરલની અંદર હવે ચોખા નાખી દઈએ અને આ જે ચોખા છે એ અત્યારે આપણે બેરલની અંદર નાખી દઈએ। ત્યાર પછી આપણે ગોળ નાખવાનો છે અને ગોળ એક વાસણમાં ભરી લઈએ અને પછી આપણે નાખવાનું છે ગૌમૂત્ર અને ગાય માતાની છાશ અને પછી આ જે છે એ ગોળ છે અને પછી આપણે સાણ નાખવાનું છે। તો આપણે આ બધું વસ્તુ નાખવાનું છે અને બધી વસ્તુ આ જે ગૌમૂત્ર છે એ 75 લીટર નાખવાનું છે। પછી ગાયનું સાણ છે એ 75 કિલો નાખવાનું છે અને છાશ છે એ 75 લીટર નાખવાની છે। તો મિત્રો આપણે આવી જ રીતે બધું નાખવાનું છે। તો એ પહેલાં સૌપ્રથમ તો આપણે એક બેરલની અંદર આ બધું વસ્તુ નાખી દેવાનું છે। તો મિત્રો આપણે ગોળ તૈયાર કરી નાખ્યો છે। તો હવે બેરલની અંદર આપણે ગોળ નાખી દઈએ તો આપણે ગોળ પણ નાખી દીધો છે। તો મિત્રો આપણે આ બેરલ છે બેરલની અંદર પણ ગોળ છે ગોળની રસી છે તો એ પણ આપણે પહેલાં નાખી દઈએ બરાબર। તો મિત્રો પછી આવે છે છાશ। તો આ જે છે છાશ નાખવાની એ 75 લીટર નાખવાની છે। તો આપણે નોખા કેન્યામાં ભરેલી છે। તો એ બધી છાશ આપણે બેરલની અંદર નાખી દઈએ। પછી મિત્રો આવે છે આપણે ગૌમૂત્ર। તો ગૌમૂત્ર આપણે બેરલની અંદર બધા કેરબા છે એ નાખી દઈએ। તો આપણે ગૌમૂત્ર પણ 75 લીટર નાખવાનું છે। તો આપણે ગૌમૂત્ર નખાય છે તો બધા કેન્યામાં છે એ બધા અંદર ઠલવી નાખીએ। તો પછી આવે છે મિત્રો આપણે ગાયનું છાણ। તો એ પણ આપણે બેરલની અંદર બધું નાખી દઈએ
એ પણ આપણે 75 કિલા નાખવાનું છે. તો બધું આપણે આ બેરલની અંદર બધું નખાઈ ગયું છે. ને બેરલ પણ ભરાઈ ગયું છે. તો મિત્રો આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે હાવ ભરાઈ ગયું છે. બેરલ હાવ ભરાઈ ગયું છે. તો મિત્રો ત્યારબાદ મિત્ર આપણે જે કોળું અથવા કોળું ના હોય તો પછી પણ બટેટા પણ ચાલે છે. તો આપણે 10 કિલો બટેટા નાખવાના છે. તો આપણે 10 કિલો બટેટા નાખ્યા છે બેરલની અંદર. અને પછી ત્યારબાદ મિત્રો આપણે આવે છે મપલે EM1 અને એ 1 લીટર નાખવાનું છે. તો એનો આપણે ફોટો પણ આપેલો છે. તો એટલી વસ્તુ મિત્રો નાખવાનું હોય છે અને 45 દિવસ આ રાખવાનું હોય છે. 45 દિવસમાં બની જાય છે. તો મિત્રો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે બધું મિક્સ કરી નાખીએ. તો બધું મિક્સ થયા બાદ પછી હવે આપણે વાલ ખોલીએ. તો મિત્રો આ બધું ટ્યુબની અંદર જતું રહે છે.